અમદાવાદના કાંકરિયામાં 6 મહિના બાદ દોડતી થશે નવી ટોય ટ્રેન. નવી ટ્રેન પાછળ અંદાજે 3.54 કરોડનો ખર્ચ કરાશે. મહાનગરપાલિકા 3.5 કરોડના ખર્ચે બે નવી ટોય ટ્રેન ખરીદશે. ઇન્ડિયા અને ડીઝલ એન્જિન ધરાવતી આ ટ્રેનમાં 150 મુસાફરો અને બાળકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે. જૂની ટોય ટ્રેન 28.70 લાખની કિંમત પરત આપવામાં આવશે. ટ્રેનના ઓપરેશન અને મેનેજમેન્ટના સંચાલન સામે 10 વર્ષના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટની અંદર અટલ એક્સપ્રેસ ટોય ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે. આ ટોય ટ્રેન ઘણી જૂની હોવાથી કેટલાક સમય પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે નવી ટોય ટ્રેન ખરીદવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડરની અંદર એની પ્રક્રિયા પૂર્ણ થતાં કુલ 3.54 કરોડના ખર્ચે બે નવી ટોય ટ્રેન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત ટ્રેન અને આ ટ્રેનની અંદર જે વિશેષતા છે એમાં ગત વખતની જે ટ્રેન હતી એ યુકે મેક હતી. આ વખતની જે ટ્રેન છે એ ઇન્ડિયન મેક છે, ભારતમાં બનેલી હશે. આ ઉપરાંત એ ડીઝલ એન્જિનથી ચાલનારી હશે. 150ની સિટિંગ કેપેસિટી એ ધરાવતી હશે. આ ઉપરાંત LED લાઇટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ અને બાળકોને ગમે એ પ્રકારનું જે અંદર પેઇન્ટિંગ વગેરે જે છે એ કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો અને બાળકોની સેફટીને પણ ધ્યાન પર રાખવામાં આવ્યું છે, એટલે સેફટી ફીચર્સ પણ આની અંદર હશે.